એટલે બકરી બે પગે ઘોડી ઘોડે બલ શીખી ગઈ છે હવે તો. ઠેઠ આખી પાણીમાંથી આપણે જોઈએ હમણાં હાલીને ઠેઠ અહીં ઠેઠ એ ત્યાં ખાવા આવી. બોલો સરવા અહીં ઠેઠ આવી જા. જુઓ તમે જયમલભાઈ જો એનું પેકિંગ કરવા માંડ્યા છે હવે. વાહ જયમલ વાહ. ક્યાં જવાનું છે કંઈ? એટલે હાથ બાંધ લેવાની એમ. રામ રામ જય ડાડા ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં સરસ મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ડેરીએ. કારણ કે ડેરીનો ટાઈમ થઈ જાય એટલે ડેરીએ તો આવવું પડે સવારમાં. અત્યારે આજ છે ને મસ્ત મજાના ઉગી ગયા છે. આજે એટલા દિવસમાં ઘણા ટાઈમ પછી છે ને આવી રીતના આપણે સૂરજ દાદાને ઉગતા જોઈએ. નહીં તો દિવસે તડકો કાઢતા પણ સવારમાં તો દેખાતા જ નહીં આપણને. આજે જો એમ કાંક મસ્ત મજાના આમ જાણે ઉનાળામાં ઉગતા હોય ને એવા અત્યારે આમ ઉગ્યા છે. કેવા મસ્ત લાગે છે ને અત્યારના નજારા જ કંઈક અલગ જ હોય. સવાર સવારમાં પક્ષીઓ અને કલરવ ને સૂરજ દાદા ને બધું જો કેવું મસ્ત મજાનું છે બધું. અત્યારે આ બાજુ આપણે મસ્ત મજાનું બધું ગોઠવીને કરી દીધું છે કમ્પ્લીટ. કારણ કે ગ્રાહક આવે પહેલાં આપણે ચાલુ કરવું પડે બધું. એ બધું કરીને રાખ્યું છે કમ્પ્લીટ. અને અત્યારમાં વાતાવરણ એકદમ શાંત રમણીય મસ્ત નેચરલ એવું હોય ને. ગામડામાં તો એટલું નેચરલ હોય ને મસ્ત તમે. કારણ કે કાંઈ છે ને કોઈ જગ્યાએ પ્રદૂષણ વગરનું હોય ને મસ્ત મજાનું એવું બધું હોય ને. અત્યારમાં શાંતિ. અને આ જોઈએ ને ખોરાકની શોધમાં નીકળી ગયો સવારમાં ઉઠીને. કારણ કે બધાને છે ને જાત મહેનત તો કરવી જ પડે, એમાં હાલે નહીં. કાંઈક પામવા માટે કાંઈક કામ તો કરવું પડે ને બધાને. જો તો એ પણ જો સવારમાં નીકળી ગયો છે નથી અને એ પણ. કારણ કે એને પેટ હાટું તો નીકળવું પડે. બધાને એવું છે કે પેટ હાટું કામ તો કરવું પડે. એ પણ નીકળી ગયો છે એના પેટ માટે. પણ આ કંઈક અલગ જ લાગે છે અત્યારે મજાનું મસ્તનું. મને તો આ પણ જો આવી ગઈ છે ચક્કી બેન અમારે જો. અને ચક્કીનો કેવું છે ઝીણો હોય ને જલ્દી દેખાય નહીં. કે તમારે ગોતો હોય દેખાય નહીં એવી હોય બધી. કે દેખાતી બંધ થઈ જાય હોતો મન દેખાતી હોય. ચાલો મિત્રો આગળ પાછા મળ્યા તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને આવું નવું કંઈક જોવા મળતું રહેશે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે જો આવી ગયા છીએ માલમાં છે ને ભાત લઈને એમાં દેવા ઊભા છે આપણે. અહીંયા ગાડી મૂકી અને આ બાજુ જો માલને છે ને ગાર્ડન એને ધોવે છે પાછા. કારણ કે વરસાદના હમણાં બહુ મેલા થઈ ગયા હતા ને એટલે બધાને જો ધોવાને સારું કામ કર્યું છે. નદીમાં પાણી સારું છે. ઓલી વખત કરતાં વધારે પાણી હલખેરે. હલખેરે થોડુંક ઓછું હતું. હલખેરે પાણી ઝાઝું ભરેલું જો. ઊંડું વધારે છે એમ તો. ભજી નાઈને બહાર નીકળી જાય અત્યારે. ના વહી જાય આમ ભજી હલાવે છે. નાત આવે નવરાવતા આવે બધા. પાણી ઊંડું હોય એમ તો. અત્યારે માલમાં ભાત આવ્યા છે આપણે ને એ બધાને છે ને બેહાર્યા છે જમવા. આપણે છે ને આ બાજુ આ બધા ગાદર હલાવે છે. તો આને બધાને છે ને પાછા વાળવાના થાય. કારણ કે આમ ક્યાંક પડામાં વિયા ન જાય. અને આ તો આમ જો ક્યાં હેઠ ચડીને ખાવા બે રીતે. તો બધાને છે ને પાછા વાળી દેવી અહીંથી આપણે આમ. કારણ કે નકર આ તો લાંબા લાંબા હાલ્યા જ આવે. તો થોડુંક કઠિન થઈ જાય મારા માટે આ. કારણ કે આપણે કીધી આવી રીતનું નથી વાળેલા. પણ હવે આમાં જવું પડશે મારે અંદર. ખૂતી ન જાવ થારું આમાં ગારામાં હું. ગારો છે આવો. અને આમાં હાલવાનું થયું છે હવે. હાલો હાલો નો વાંધો એવો. તેને વાળી દીધા પાછા આપણે આમ જો. બધી લાઈન આવતી ત્યાં બાજુ જ ને બધી બધાને પાછા વાળી દીધા. બધાને વાળી લીધા પાછા અહીંથી ઠેઠથી આપણે. હા બધાને પુગાડી દીધા પાછા તો વળી ગયા ને. આવડી ગયો આપણને એટલું હવે. અને આ બાજુ આપણે પહેવું આમ જોવો કેવું મેકઅપ કરે છે અત્યારે ને. તો પણ તમે એકવાર આને આમ ગરમી કેટલી છે આજ પાછી. ગરમીમાં બધી આમ જોઈ પાણીમાં
કૂદી પડ્યું છે અમારે ભૂરિયું ફગરિયું બધી આમ જોવો તમે. અને આ તો ઠેઠ આમ જો એકલી ક્યાંય નહીં કોઈ આમ જોવો છે ને. બાકી કિંગ હોય એમ એકલી ત્યાં છે. આને બહાર આવવું છે લાગે એમ કે મારે શૂટિંગ ઉતારે છે એટલે એટલે એ ઊભી થઈ ગઈ. ઠેઠ આખી પાણીમાંથી આપણે જોઈએ હમણાં હાલીને ઠેઠ અહીં ઠેઠ એ ત્યાં ખાવા આવી. બોલો સરવા અહીં ઠેઠ આવી જા જુઓ તમે. વચ્ચે ઠેઠ પાણીની વચ્ચે છે ન્યાય છે. હા ક્યાં ઠેઠી સરવા આવી ગઈ છે. બાકી બધી જ આમ આઘી આખી પાણીમાં બેઠી છે ને આ એકલી અહીં સરવા આવી આવી છે. બહુ દૂર નીકળી ગઈ પણ અને જો પાણી ચાલુ થઈ ગયું છે ત્યાં પાણીનો ધોધ થોડોક જોઈ લઈએ આપણે. અહીંયા ધીમું ધીમું પાણી. હા સ્કૂલ ઉપર ગરમી પડવા માંડી એટલે થોડા પાણી નીકળી જાય. હવે જોઈ લે બકરી બે પગે ઘોડી ઘોડે બલ શીખી ગઈ છે હવે તો રોટલા ખાવા હાટું છે. હાલ આ બધાએ તો જમી લીધું છે ને આપણે જે જમવાનું બાકી છે ઘેરે જઈને જમી લેવી. એ બધા જમીન થઈ ગયા ફ્રી. હવે આપણે જ આવી ઘરે. હાલો જયમલભાઈ લઈ જાઓ બધું. હાલો નીકળવી આપણે. માલ બધો જ આ બાજુ વીએ હોય ને આપણે આમાં કેડી કરીને કાઢવી ગાડી. તો અત્યારે છે ને પાછા બીજી વાર અમારે માલમાં આવવું પડ્યું છે કારણ કે છે ને તમને જેમાં હેલો જાય દેખાતું દેશે કુકામાં હેલા જાય. ગાડર વિયાણું છે ને તો ઘેટું લેવા જાય છે. કા જયમલભાઈ મોર મોર ધોડ્યા જાય છે. આ બધી ગારામાં પાણીમાં થઈને નદીમાં થઈને હેલા જાય છે. અહીંયા ગાડર વિયાણું છે ને એને ઘેટું લેવા એવા સમય અત્યારે. ગીતો ગયા ફરી ફરીને. હે ગરમી બહુ છે ને તો ગાડર વિયાણી છે ને એટલે ફૂલ પેટ ભરી દીધા છે ને. હવે લઈ જવાના છે આપણે ઘેર. હાલો જયમલભાઈ એનું પેકિંગ કરવા માંડ્યા છે હવે. વાહ જયમલ વાહ. કોથળી નાખીને ઘેરે લઈ જાય કારણ કે હાથમાં તો ફૂગે નહીં ગાડીમાં લઈ જાવ કેમ. ગાડર કોથળી મારી નો વી આવજે મને. હે ડર ડરકો રેડી બેહી ગયા બે. હાલો હવે તો ઉપાડો. ગરમી બહુ તો આપણે 60 કરોડનો પંખો અત્યારે બંધ છે ને તો ગરમી એટલી ફૂલ છે ને તીવ્ર ગરમી થઈ છે. કાજીમાં આ પંખો બંધ છે ને એમાં અમને ગરમી બહુ વધી ગઈ છે અત્યારે. કારણ આ પંખાના બેરિંગ વહી ગયા આપણે કીધું પણ રિપેરિંગ કાંઈ થયું નથી હજી એનું. એટલે રિપેરિંગ થઈ જાય ને બેરિંગ નાખી દેવી પછી કાંક પવન ફેંકે હારો. પણ અત્યારે તો 60 કરોડનો પંખો નકામો થઈ ગયો તમારે તો. ફૂલ ગરમી છે અને તડકો એવો છે તે ગરમી વધારે પડે છે થોડીક. ને વાદળા થઈ ગયા ચોખ્ખું આપતો પણ વરસાદના મંડાણ થાય એવું લાગે છે. આને ક્યાં ઘેર આવવાનું હે અહીં પાણી હાલ્યું છે ધીમું ધીમું છે હજી થોડું થોડું. વ્યાજ એવી ઘેરે હવે આપણે તો અમારે તો દેવીઓ ભાઈ કાલે મામા અહીંયા જવાના છે ને તમારે માહી બેન આજે કે રાખડી બાંધીએ ક્યાં માહી નહીં અહીંયા બાંધ્યો તો લ્યો કાલે દેવીઓ ભાઈ પછી વયા જાય ને મામા અહીંયા તો એટલે જ માહી આજ બાંધી દે કે કાલ પછી દેવીએ નહીં મળે નહીં માહી કે સવારમાં માહી બાંધવા આવ્યો હતો કે દેવીએ વિયો જાય કે નાની નાની બેન એની મારે લે અરે હા બાંધે નાની નાના બેન અમારા દેવિયાભાઈના ભાઈ છે નાના નાના ભાઈ ક્યાં જવાનું છે કંઈક એટલે આજ બાંધ લેવાની
એમ ગેડું મોઢું કરી દીધું ભાઈને. તું દે ને, તું એને ખવડાય હે દીદીને દઈ દે. હા હા વાહ. હા ને નાના બેન હો અમારે.